ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય તૃતીય વૃંદાવન પછીની ભગવદ લીલાઓ શ્લોક સંખ્યા 16 અને 17. 16માં ભાવાર્થ નથી. શ્લોક સંખ્યા 16. એવં સંચિંત્ય ભગવાન સ્વરાજ્યે સ્થાપ્ય ધર્મજમ નંદયામાસ સુહૃદ સાધૂનામ વર્ત્મ દર્શયન. એવમ આ રીતે સંચિત્ય પોતાના મનમાં વિચારીને ભગવાન સ્વરાજ્યે તેમના પોતાના રાજ્યમાં સ્થાપીને ધર્મજમ મહારાજ યુધિષ્ઠિરને નંદયામાસ પ્રસન્ન કર્યા. સુહૃદ મિત્રો સાધુનામ સાધુઓનો વર્તમ માર્ગ દર્શયન બતાવીને. અનુવાદ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મપથ પર ચાલીને આદર્શ વ્યવસ્થા કેવી રીતે થાય એ વિશ્વને દર્શાવવા માટે પોતાના મનમાં વિચાર કરી મહારાજ યુધિષ્ઠિરને સર્વોચ્ચ સત્તા સ્થાને સ્થાપ્યા. શ્લોક 17. ઉત્તરાયામ ધૃતઃ પૂરો વંશ સાધ્વભિમન્યુના સવૈ દ્રૌણ્યસ્ત્ર સંપૃષ્ટ પુનર્ભગવતા ધૃતઃ. ઉત્તરાય ધૃતઃ જન્મ આપ્યો, પુરુના વંશ સાધુ અભિમન્યુના વીર અભિમન્યુ દ્વારા સહ તે વૈ ચોક્કસ દ્રૌણી અસ્ત્ર દ્રોણના પુત્ર દ્રૌણીના અસ્ત્રથી સંપ્લુષ્ટ બળી જવાથી પુનઃ ફરી બીજી વાર ભગવતા ભગવાન વડે ધૃત રક્ષાયો હતો. અનુવાદ. મહાન વીર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાંના પુરુઓના વંશજને દ્રોણના પુત્રે અસ્ત્રથી બાળી નાખ્યો હતો, પણ પછીથી ભગવાને તેનું ફરી રક્ષણ કર્યું હતું. ભાવાર્થ. મહાન વીર અભિમન્યુથી ઉત્તરાએ ગર્ભમાં પરીક્ષિતને ધારણ કર્યા પછી અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રથી તેને બાળી નાખ્યો હતો, પણ ગર્ભાવસ્થામાં જ ભગવાને તેને બીજું શરીર આપ્યું હતું અને આ રીતે પુરુના વંશજને બચાવી લેવામાં આવ્યો. આ પ્રસંગ એ તથ્યનો પ્રત્યક્ષ પુરાવો છે કે શરીર અને આધ્યાત્મિક સ્ફુલિંગ જીવાત્મા બંને ભિન્ન છે. જ્યારે પુરુષના વીર્ય દ્વારા ગર્ભાશયમાં જીવાત્મા આશ્રય લે છે ત્યારે પુરુષના વીર્ય અને સ્ત્રીના રજના સંયોજનથી વટાણાના કદનું શરીર બંધાય છે, જે ધીરે ધીરે વિકાસ પામી પૂર્ણ શરીર બને છે. પણ વિકાસ દરમિયાન એક યા બીજા કારણે ગર્ભનો વિનાશ થાય તો આ જીવાત્માને પણ અન્ય શરીરનો આશ્રય લેવો પડે અથવા અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશવું પડે. મહારાજ પુરુના વંશજ તરીકે પસંદ કરવામાં આવેલ આ વિશિષ્ટ જીવ, જે પાંડવોનો પણ વંશજ હતો, તે કોઈ સામાન્ય જીવ નહોતો. ભગવાનની સર્વશ્રેષ્ઠ ઈચ્છા અનુસાર જ તેને મહારાજ યુધિષ્ઠિરના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આથી જ્યારે અશ્વત્થામાએ મહારાજ પરીક્ષિત ગર્ભાવસ્થામાં હતા ત્યારે તેમનો નાશ કર્યો, તે સમયે ભગવાને પોતે પોતાની આંતરિક શક્તિથી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશી ભવિષ્યના મહારાજ પરીક્ષિતને પોતાના દિવ્ય રૂપના દર્શન આપ્યા. કારણ કે તે સમયે પરીક્ષિત મહાસંકટમાં સપડાયેલા હતા. ગર્ભાશયમાં દર્શન આપી ભગવાને શિશુ પરીક્ષિતને હૈયા ધારણ આપી અને પોતાના સર્વશક્તિમાનપણાથી એ નવા શરીરનું પૂરેપૂરું રક્ષણ કર્યું. પોતાની સર્વવ્યાપકતાની શક્તિથી ભગવાન ઉત્તરાની અંદર તેમજ બહાર અને પાંડવ પરિવારના અન્ય સભ્યો સમક્ષ ઉપસ્થિત હતા. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનમપી શચીપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજમ પુરુપુરી માધુરીમ ગોસ્વતીમ રાધાકુંડમ ગિરિવરમો રાધિકા માધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ. વંદ્યહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ જાગૃજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ
શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ભગવાન અદ્ભુત અને ભગવાનનું રક્ષણ અદ્ભુત. વિચારો, ભગવાન કોઈ પણ સ્થિતિમાં આપણું રક્ષણ કરી શકે છે. અહીંયા પરીક્ષિત મહારાજનો દેહ નાશ પામ્યો હતો, કારણ કે અશ્વત્થામાએ દ્રોણી અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું અને બ્રહ્માસ્ત્ર કદી ફેલ નહીં જાય. પણ ભગવાને ગર્ભમાં પ્રવેશીને અશ્વત્થામાનો જે નાશ પરીક્ષિત મહારાજનું જે નાશ થયેલો શરીર હતું એનું રક્ષણ કર્યું, પોતાનું દર્શન આપ્યા. વિચારો, આ છે ભગવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, બધું જાણનાર ભગવાન કૃષ્ણ. અને એનું સ્મરણ કરી રહ્યા છે ઉદ્ધવજી અને મહાત્મા વિદુર. તો અહીંયા પ્રભુપાદ લખે છે કે મહારાજ પૂર્વના વંશજ તરીકે પસંદ કરવામાં આવેલા વિશિષ્ટ જીવ જે પાંડવોનો પણ વંશજ હતો. તો આ સામાન્ય જીવ નહોતો. પ્રભુપાદ લખે તે કોઈ સામાન્ય જીવ નહોતો. આજે પૂરું ડાયનેસ્ટી, પૂરું વંશજને એકમાત્ર છેલ્લા રહી ગયેલો જીવ એ પણ ગર્ભમાં હતા. તમે વિચારો, એટલે કેવી વિકટ પરિસ્થિતિ કહેવાય. આખો પૂરું વંશ નાશ પામે એવું હતું. વિચારો, ભગવાને નાશ નહીં થવા દીધો. ઇમ્પોસિબલ. કેવું અશક્ય કામ કર્યું. કેમ નાશ નહીં થવા દીધો? ભગવાનને એ વિશિષ્ટ જીવ હતો અને એને સ્પેશિયલ ઉત્તરદાયિત્વ આપવામાં આવવાનું હતું. એટલે એનો નાશ થાય તો બધું પતી જાય. છતાં ભગવાન રક્ષણ કેમ રક્ષણ કરે છે? એટલા માટે નહીં કે પૂર્વ લાસ્ટ વંશજ હતો, એટલા માટે કે એ લોકો ભગવત ભક્ત હતા. અહીં આપણે જોઈએ છે કે મહારાજ પરીક્ષિત સામાન્ય જીવ નહોતા. એવી જ રીતે અહીંયા તમે બધા બેઠા છો એ સામાન્ય જીવ નથી. તમે સમજો, પહેલા સામાન્ય જીવો નથી, તમે વિશેષ જીવો છો. બહુ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. અનેક મનુષ્યોમાં કશ્ચિત યતતિ સિદ્ધે, આત્મ સાક્ષાત્કારમાં આત્માને જાણે છે કેટલાક, કરોડોમાં એક જણ. યતતામ અપી સિદ્ધાનામ, આવા સિદ્ધ પામેલા આત્મ સાક્ષાત્કારી માણસોમાં કરોડોમાં એક. યતતામ સિદ્ધાનામ કશ્ચિત વેત્તિમામ તત્વતઃ. વિચારો, ભગવાનને તત્વતઃ જાણવા વાળા એક જ હોય છે. અને તમે પ્રયાસ કરી રહ્યા છો, આપણે બધા પ્રયાસ કરી રહ્યા છે ભગવાનને તત્વતઃ જાણવાનો. આવો પ્રયાસ ક્યારે મળે? બહુનામ જન્મના મંતે, અનેક જન્મ પછી મળે. એટલે તમે સમજો, આપણે કોઈ સાધારણ જીવ નથી જે ભગવત કથા કરે છે, ભગવત ભક્ત છે, એ સાધારણ જીવ નથી. એટલે આપણું રક્ષણ ભગવાન અવશ્ય કરશે ગમે તે પરિસ્થિતિમાં. આપણે શારીરિક રીતે જોઈએ તે પણ ભગવાન રક્ષણ કરશે, પણ આપણે એ માટે ભગવાનને પ્રાર્થના નથી કરતા. આપણી ભક્તિમાં આપણું રક્ષણ મળી રહે એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભક્તિમાં આપણે ટકી રહીએ, માયામાં નહીં પડીએ. કારણ કે વિશેષ જીવો છીએ આપણે. ભગવાને સ્વયં ગર્ભમાં જઈને રક્ષણ કર્યું. ઇમ્પોસિબલ કાર્ય ભગવાને કર્યું. ભગવાન સિવાય કોણ કરી શકે આ કાર્ય? કોઈ નહીં કરી શકે. જેમ આગળ કથા આવી હતી, સાંદીપની ઋષિને ભગવાન યમલોકમાં જઈને લઈ આવે છે, સાંદીપની ઋષિના પુત્રોને. ઇમ્પોસિબલ કામ. પણ ગુરુ માટે, ગુરુની દક્ષિણા સામાન્ય હોય તો સામાન્ય આપે, પણ આ તો ભગવાન હતા તો એવી દક્ષિણા, ગુરુ દક્ષિણા પણ એવી જ આપે ને ભગવાન. ભગવાન થોડું આ પૃથ્વીનું સામ્રાજ્ય પણ આપી દે તો એ એટલું બધું મોટું નહીં કહેવાય. પણ આ રીતે યમલોકમાં જઈને મૃત્યુ પામેલા જીવને લઈ આવે એ જ ભગવાન જ કરી શકે. તો ભગવાન સર્વશક્તિમાન છે. આપણે કદી ભગવાનની શક્તિ ઓછી નહીં આંકવી જોઈએ, કદી પણ. આપણે એમ નહીં વિચારવું જોઈએ ભગવાન રક્ષણ કરી શકશે કે નહીં. પરીક્ષિત મહારાજનું કર્યું, મારું કરશે કે નહીં, શંકા નહીં રાખો.
શંકા નહીં રાખો. મારે કૃષ્ણ રાખે કે રાખે કૃષ્ણ મારે કે. જેને કૃષ્ણ મારવા માંગે છે ને કોઈ નહીં બચાવી શકે, અને જેને કૃષ્ણ રાખવા માંગે છે એનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. એટલે આ આપણે શિક્ષા લેવાની છે કે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો આપણે ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. પછી જ્યારે આપણે વિશેષ જીવનું પદ મળ્યું છે તો આપણે કેમ એનો ઉપયોગ નહીં કરીએ? દરેક જણે ઉપયોગ કરવો જોઈએ. હવે કોઈ મત આપવા જતું નથી, કોઈનો ઉત્સાહ નથી, મત આપવાનું ઓછું થઈ ગયું. કેમ? કારણ કે જેને તમે ઇલેક્ટ કરીને, જેને ચૂંટીને એ રાજ્યમાં બેસે છે, પછી એની જવાબદારી નિભાવતો નથી. ક્યાં તો ટેક્સ વધારે કરી, પ્રભાત લખે છે કે ગવર્મેન્ટને, રાજાને ટેક્સ લેવાની ત્યારે જ ફરજ બને જ્યારે પ્રજાનું રક્ષણ કરી શકે. તો હવે આપણે રાજાઓ આપણું રક્ષણ કરશે એ ભૂલી જાઓ. હવે કોઈ રક્ષણ નહીં થશે, કોઈ રક્ષણ નહીં થશે. રાજાની જવાબદારી છે. એટલે હવે લોકો ક્યાં, લોકોનો ઉત્સાહ નથી રહ્યો મત આપવાનો. કેમ? મત આપીને શું કરશું? જે આવશે તે ખરાબ પરિસ્થિતિ જ લાવશે. એટલે ઉત્સાહ ઘટી ગયો લોકોનો. કેમ? કારણ કે રક્ષણ નથી મળતું. પણ ભક્તિ કરવામાં આપણો ઉત્સાહ કેમ ઘટે છે? ભગવાન રક્ષણ નથી કરી શકવાના એવો વિશ્વાસ છે તમને? આપણે બધાને એવું છે કે કદાચ ભગવાન રક્ષણ નહીં કરશે, હું મારી જાતે પહેલા રક્ષણ કરું, હું પહેલા મારું સેટલમેન્ટ લાવું અને પછી ભગવાન મારું રક્ષણ કરશે તો ઠીક છે. આપણને વિશ્વાસ નથી, એટલે આપણે ભક્તિ તીવ્રેણ ભક્તિ યોગેન. ભાગવતમ તો કહે છે અકામ સર્વ કામવા, જેને કામ ના હોય તે પણ ભગવાન પાસે જાઓ. તો આપણે તો અહેતુ કે અપ્રતિયતા ભક્તિ કરીએ છીએ, કોઈ હેતુ નથી આપણી ભક્તિનો. છતાં પણ આપણી તીવ્રતા કેમ ઘટે છે ભક્તિ કરવાની? નહીં ઘટવી જોઈએ. આપણે વિશેષ જીવો છે એટલે વિશેષ જીવોએ વિશેષ ધ્યાન રાખવું પડે, વિશેષ કાળજી રાખવી પડે, હે ને? ધાર કાઢવી પડે તલવારથી. તો આપણે જ્ઞાનની તલવારથી ધાર નહીં કાઢીશું તો આપણે માયા સામે લડી કેવી રીતે શકીશું? બુઠ્ઠી તલવારથી કેવી રીતે લડાય? માયાની તો તીક્ષ્ણ તલવાર છે. આપણને એની પાસે કેટલા જબરજસ્ત શસ્ત્રો છે માયા પાસે, કેટલા જબરજસ્ત શસ્ત્રો છે. ઇન્ટરનેટ, પછી નશો, ઇલિસિટ સેક્સ, કેટલા બધા શસ્ત્રો છે માયા પાસે. બીજી આ રંગબેરંગી દુનિયા છે, ભપકાદાર દુનિયા, કેટલા શસ્ત્રો. એટલે આપણી ધાર બરાબર હોવી જોઈએ માયા સામે લડવાની. આપણી ધાર બુઠ્ઠી હોય તો એને તીક્ષ્ણ કરો ભાગવતમ દ્વારા, ભાગવતમનું રીડિંગ દ્વારા તીક્ષ્ણ કરો. દરેક જગ્યા તમે જોજો કેટલી બધી કથાઓ છે ભાગવતમમાં કે એવી પરિસ્થિતિમાં ભગવાન રક્ષણ આપે છે કે જે પોસિબલ જ નથી. જેમ કે ગજેન્દ્ર મોક્ષ લીલા. ગજેન્દ્ર 1000 વર્ષ સુધી પ્રયાસ કરે છે મગર સામે લડવાનો, શક્તિ ક્ષીણ થાય છે. કેમ? કારણ કે મગર પાણીમાં હોય, પાણીમાં મગરનું જળચર છે એટલે મગરનું જોર વધતું જાય, એને ખોરાક મળે. અને ગજેન્દ્ર જમીનનો જીવ છે, એને ખોરાક ક્યાંથી મળે? તો પણ કેટલો શક્તિશાળી 1000 વર્ષ લડ્યો ગજેન્દ્ર હાથી. 1000 વર્ષ આપણે કેટલું લડી શકીશું? આપણે માયા સામે યુદ્ધ કરી દીધું, ચલો દીક્ષા લઈ લીધી, યુદ્ધ કરી ઘોષણા કરી દીધી. હવે લડવાનું છે. લડવાથી બચવાનું નથી, કઈ એવી મોટી લડાઈ નથી, બહુ નાની લડાઈ છે. મીન્સ ભગવાનની દ્રષ્ટિએ જોઈએ તો બહુ સામાન્ય વસ્તુ છે. ખાલી લડાઈ નથી કરવાની, આપણે ભગવાન તરફ પ્રેમ પણ મેળવવાનો છે. આપણે લડાઈમાં જ આખો દિવસ નીકળી આપી છે, હે ને? આખો દિવસ લડાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર્ય, સ્ટ્રગલ કરીએ છીએ આખો દિવસ. સવારથી 4 વાગ્યાથી સ્ટ્રગલ કરીએ છીએ લડવાનું.
કારણ કે 4 વાગે પહેલા ઉઠીને શું કરીએ? મોબાઈલ. હે ને, સ્ટ્રગલ 4 વાગ્યાથી માયા ઉઠીએ એટલે માયા ચાલુ, સુઈ જાય એટલે માયા થોડી વિશ્રામ લે. પણ જો આપણે ભક્તિ કરી તો માયા વિશ્રામ લે, નહીં તો રાત્રે સુવામાં પણ માયા હેરાન કરી શકે છે. કેટલું સ્ટ્રગલ. તો એ સ્ટ્રગલ કેમ અઘરું લાગે છે? કારણ કે આપણે ભગવાનની આ સમજતા નથી આ વસ્તુ, કે ભગવાન રક્ષણ કરશે. માયા સામે રક્ષણ કરી શકે છે ભગવાન આપણું. દેવી શા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાનની માયા લાંઘવી મુશ્કેલ છે. મામે વય પ્રપદ્યંતે માયા મેં તામ તરંતી તે. એટલે જેમ સાંજ પડે અને યુદ્ધ બંધ થાય અને પછી ફ્રેન્ડલી વાતો થાય એકબીજા સાથે, એવી જ રીતે આપણી અત્યારે આપણો આ સમય છે, સવાર મોર્નિંગ સમય, મંગળ સમય. એ સમયમાં આપણે વિશ્રામ કરી લેવાનો છે માયા સામે લડવા માટે. બાકી આખો દિવસ અઘરું છે. તો આ જે સવારનો સમય છે, માયા સામે લડવા માટે તલવારને તેજ કરવાનો છે. એકવાર જો માયામાં પડી જાય ને આપણે તલવાર તેજ નહીં કરીએ ને, તો આપણું ગળું કપાઈ જશે 100%. જો કે ભગવાન રક્ષણ આપશે, બીજો જન્મ આપશે મનુષ્ય તરીકે, એ વાત ગેરંટી. પછી બચાવશે ત્રીજો જન્મ. એટલે પ્રભુપાદ લખે છે કે જેમ મગર પાણીમાં હતો, એનો જો જીવ એનું શક્તિ વધતી જાય છે, તેમ માયાના જગતમાં માયાની શક્તિ બહુ છે. અને આપણે એ શક્તિ સામે લડવાનું કેવી રીતે પોસિબલ છે? વિચારો તમે. ઇમ્પોસિબલ છે. અને માયા એટલી પ્રબળ છે, એટલી પ્રબળ છે કે તમને આપણને કોઈને કોઈ બાને પાડી દેશે, કોઈને કોઈ બાને. એટલે આપણે બહુ સાવચેત રહેવાનું છે. આપણા હાથમાં આ વસ્તુ છે ખાલી, ભગવાનનું રક્ષણ માટે પ્રાર્થના કરી. ગજેન્દ્રએ શું કર્યું? ગજેન્દ્ર ભાગ્યશાળી હતો, કારણ કે એને સ્તુતિ યાદ હતી પૂર્વજન્મમાં. એને યાદ આવી, એને પ્રયાસ પહેલા કર્યો પોતે, પણ પછી ભગવાનની સ્તુતિ કરી, સુંદર સ્તુતિ કરી. હાથી હતા અને સ્વીકારે છે કે મારી કોઈ લાયકાત નથી, હું તો પશુ છું, હું એકમાત્ર આપની કૃપા પર આશ્રિત છું. અને જ્યારે આપણને એમ થશે કે હું ભગવાનની કૃપા પર આશ્રિત છું, ભગવાન જ મારું રક્ષણ કરી શકે, ભગવાન જ મારું પાલન પોષણ કરી શકે છે, ત્યારે આપણે માયા સામે ભગવાન રક્ષણ આપશે. કારણ કે અત્યારે તો આપણે શું કરીએ છીએ? હું પ્રયાસ કરું, આજે નહીં કાલે વહેલો ઉઠીશ, આજે સારી માણસ નથી થઈ, કાલે કરીશ, આજે સેવા નહીં કરી શક્યો, કાલે કરીશ. આપણે તો આજ આપણી હેતુ છે. કાલથી કાલથી કાલથી. ક્યારથી આવશો? કાલથી. ક્યારથી વાંચશો? કાલથી. કાલથી ચોક્કસ. કાલ પડતી નથી. આપણે કાલ નહીં પડશે તો દિવસો નીકળી જશે. અને આપણે પરીક્ષિત મહારાજ વિશે કથા સાંભળી, આપણને એમ થાય નહીં, પરીક્ષિત મહારાજ સ્પેશિયલ ડિવોટી છે, એનું રક્ષણ ભગવાને કર્યું, મારું નહીં કરશે. ના, આપણા દરેકનું ભગવાન રક્ષણ કરશે. ભગવાન રાહ જોઈને બેઠા છે. કૃપા આપો, કૃપા આપો, કૃપા આપો. પણ કૃપા લેવા તો આવ. કૃપા લેવા તો આવ, તો કૃપા મળશે ને. એટલે આપણી આત્મા આ જ છે. શું છે? આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે, આપણે ભગવાન પાસે જવાનું છે. જેમ ગજેન્દ્રને પૂર્વજન્મનું યાદ હતું, એટલે આપણે એટલું તો છે કે આપણે મૃત્યુ પામીશું, પછી આ હરે કૃષ્ણ મહામંત્ર સ્મરણમાં તો રાખશે ભગવાન, આપણે ફેંકી નહીં દેશે. તમે વિચારો, આપણે એક ભક્તના હમણાં સગાનું બહુ નાની ઉંમરમાં, મારાથી પણ નાની ઉંમરમાં મૃત્યુ થયું. અચાનક મૃત્યુ થયું. મૃત્યુ આપણું પણ થઈ શકે, પણ કમસે કમ આપણી પાસે હરે કૃષ્ણ મહામંત્ર છે. મૃત્યુ થશે, બીજા જન્મમાં કામ લાગશે, અથવા એ મહામંત્ર દ્વારા આપણે તરી જઈશું. પણ જેનું મૃત્યુ આવું થયું હોય તો શું કરી શકીએ? એટલા માટે આપણે તીવ્રેણ ભક્તિ યોગે ને તીવ્રતાથી ભક્તિ કરવાની છે. ગજેન્દ્રને મગર હારી જ ગયો હતો કે હવે મારું કશું નહીં થશે. બધા લોકોએ વિચારી લીધું હતું કે હવે ગર્ભનો નાશ થઈ ગયો,
વિચાર, અને બચાવે છે ભગવાન. એટલે ભક્તો વિશેષ છે અને ભક્તોએ વિશેષ રૂપે ભક્તિ કરવી જોઈએ. હમણાં નહીં, પછી કરીશ. 16માં કેટલી માળા કરો? 2 માળા કરીએ છીએ, અને પછી આવું થઈ ગયું તો આપણી સાથે 2 માળા પણ નહીં કરીશું. 2 માળા કરે ઘણા વર્ષોથી, એનો મતલબ એ માળા જ નથી કરતો. કારણ કે 2 માળા કરે વ્યક્તિ 4 માળા કરશે, અને 4 માળા કરશે 16 માળા કરશે જ. એટલે જેમ કે હું ઘણા વર્ષોથી છે કેટલી માળા કરું છું, ગણતો નથી. મીન તમે માળા નથી કરતા તો રક્ષણ કેવી રીતે મળશે ભગવાનનું? કૃષ્ણ 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 રક્ષમામ, કૃષ્ણ 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 પાહી મામ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ઝારખંડમાંથી જાય છે ત્યારે રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ, કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ. હા, બહુ સુંદર એ કર્યું. તો આપણે કમ્પ્લીટ ભગવાનના રક્ષણ પર આપણે આશ્રિત રહેવું જોઈએ. તો આપણને ભગવાન બચાવશે. મીન્સ આપણી ભક્તિમાં આગળ પ્રગતિ કરાવશે. આપણી પ્રગતિ થવી જોઈએ. પ્રગતિ નહીં થાય તો શું ફાયદો? મંડનમ લોકરંજનમ, મૃદ્દેને શણગાર જેવું છે. આપણે બહુ સરસ શણગાર કરીએ, બહુ સરસ મેકઅપ, બહુ સરસ ચશ્મા, બહુ સરસ કપડાં, એકદમ અસ્ત્રીબંધ કપડાં, સરસ સોનાના બટન, સુંદર સાડી. મંડનમ લોકરંજનમ. યદિ જો આપણી પાસે કૃષ્ણ નથી, કૃષ્ણ ભક્તિ નથી, કૃષ્ણ ભક્તિ નથી કરતા, તો મંડનમ લોકરંજનમ, મૃદ્દેનો શણગાર છે. શું કામનું? આટલો સારો દેખાશે. અમિતાભ બચ્ચન કેટલો સરસ દેખાતો હતો, અત્યારે શું છે? મંડનમ લોકરંજનમ. આપણી હાલત એવી થવાની છે. એટલે આ કશું કામ નથી, બાહ્ય શણગાર કોઈ કામ નથી આવવાનો. મર્દાનો શણગાર છે. અંદરથી શણગાર કરો. આપણું હૃદય અંદરથી શણગાર મીન્સ હૃદય શુદ્ધ કરો. તમે વિચારો, નોટ બનાવો કે મારી પ્રગતિ થાય છે, મારું હૃદય શુદ્ધ થાય છે, મને ભક્તિ કરવાની ઉત્સાહ મળે છે. નોટ બનાવો. હું મંગળા આરતી કેમ નથી આવી શકતો? નોટ બનાવો. અને ભક્તો સાથે, જો આપણી તલવારની ધાર કાઢતા નહીં આવડે તો બીજા સૈનિકને પૂછવું પડે, ભાઈ ધાર કેવી રીતે નીકળે? પૂછવું પડે. એટલે ભક્તોને પૂછો કે કેમ હું મંગળામાં નથી આવતો. આપણે સ્વીકારી લીધું મારાથી નથી ઉઠાતું એટલે હું નથી આવતો. કેમ નથી ઉઠાતું? ભક્તોને પૂછો. કેમ રીડિંગ નથી થતું? ભક્તોને પૂછો. અને ભક્તોના સંગમાં રહીને ધાર કાઢો તલવારની, જ્ઞાનના તલવારની ધાર કાઢો. નહીં તો દિવસો ચાલ્યા જશે, દિવસો ચાલ્યા જશે. દિન જાય મીછા કાજે, નિશા નિદ્રા બોશે. દિવસ નકામા કાર્યમાં ચાલ્યો જશે અને રાત્રે ઊંઘમાં ચાલ્યો જશે. એટલે આપણે બધાએ બહુ સાવચેત થવાનું છે. પૂછો. તલવાર ધાર કાઢવા આપણે જે ભાઈ જરા ધાર કાઢો નહીં, હમણાં ટાઈમ નથી, પછી કાઢીશ. અને એ બુઠ્ઠી તલવાર તમને માયા તલવાર પણ તોડી નાખશે, તમારું ગળું પણ કાપી નાખશે. એટલે કોઈનું મૃત્યુ થાય તો આપણે આ શિક્ષા લેવાની છે કે મારું પણ મૃત્યુ છે નજીકમાં. આ તલવારની ધાર કહેવાય. આ ભાગવતમ તલવાની ધાર. ભાગવતમ જેવું કશું નથી તલવાની ધાર કાઢવા માટે, માયા સામે લડવા માટે. સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર. જ્યારે આપણે ઢીલા પડીએ ભાગવતમમાં જે ઓ પરીક્ષિત મહારાજનું ભગવાન રક્ષણ કર્યું હતું, મારું કેમ નહીં કરશે? આપણે કહેતો 5000 વર્ષ પહેલાની વાત છે, ત્યારે ભગવાન સાક્ષાત હતા. હવે ક્યાં રક્ષણ કરશે? ગજેન્દ્ર વખતે ભગવાન નહોતા તો ભગવાન ક્યાંથી આવ્યા? વૈકુંઠથી, કરોડ અબજો માઇલ દૂરથી એક ક્ષણમાં આવી ગયા ભગવાન. તો આપણી પાસે પણ ભગવાન આવશે, અને છે જ ભગવાન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આપણે છે જ ભગવાન. આપણે ખાલી આ પડદો હટાવવાનો છે, મોતિયાનો પડદો આંખની બહાર. એટલે પ્લીઝ બધા સારી રીતે સાધના કરો અને ભગવાનના રક્ષણમાં વિશ્વાસ રાખો. એવું નહીં કે અમુક ભક્તોને જ ભગવાન રક્ષણ કરશે, મને નહીં કરશે. દરેક જીવને ભગવાન રક્ષણ કરશે. બલકે જે સાધનામાં વીક છે એનું ભગવાન વધારે રક્ષણ કરશે.
એના માટે વધારે ચિંતા કરશે, એની પર વધારે ધ્યાન આપશે. જે સારી સાધના કરે છે ઠીક છે, કરે છે, વાંધો નહીં, પણ જે સારી સાધના એ મીન્સ એની પર વધારે ધ્યાન. માં પણ એ દીકરાને વધારે જોઈએ, એમ જે ગાંડો દીકરો હોય ને એને વધારે ખાધું પીધું કે નહીં. જે ઓછી બુદ્ધિવાળો હોય ને એને વધારે માં એનું બહુ ધ્યાન રાખે. આપણે બધા ઓછી બુદ્ધિવાળા છીએ. હા, થોડું કાંઈક ખસી ગયું એટલે રીડિંગ બંધ, થોડું કાંઈ થયું માળા બંધ, થોડું કાંઈ થયું એટલે ભક્તિ બંધ, થોડું કાંઈ થયું એટલે મંગળારતી બંધ, વહેલા ઉઠવાનું બંધ. આપણે એવા છીએ, ગાંડા છોકરા છીએ. એટલે ભગવાનનું ધ્યાન વિશેષ છે. એટલા માટે આપણે બધાએ તીવ્રેણ ભક્તિ યોગેના બસ આ વિચારો, તમે રિપોર્ટ બનાવીને વિચારો. એટલે હું કાલથી એક ગૂગલ ફોર્મ મોકલું છું, પછી સાંજે ભરજો, સવારમાં બેસી નહીં જતા ભરવા, સવારનો મોબાઈલ ઉગાડી નહીં દેતા. એટલે માયાના શસ્ત્ર પહેલાં આપણું શસ્ત્ર એક 9 વાગ્યા પછી કરો, મોબાઈલ જે કરવું એ કરો, એ પહેલાં નહીં. હા, કંઈક જરૂરી હોય, ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો જુદી વાત છે, પણ એ પહેલાં નહીં. એટલે શ્લોક અહીંયા લખી દો, મોબાઈલમાં જોવો નહીં પડે. શ્લોક મોટા અક્ષરે લખો, ક્યાં હું ટીવી લઈ આવીશ, મોબાઈલમાં જોવું જ નહીં પડે, મોબાઈલની જરૂર જ નહીં પડે. એવું કરો. તો એક હું રિપોર્ટ મોકલવાનો છું ગૂગલ. એમાં તમારે કેટલું રીડિંગ કર્યું, મારે 2 જ વસ્તુ જોઈ છે. તમે મંગળા આરતી કરી, યસ ઓર નો, ઘરે કરી, સેન્ટરે કરી, યસ કે નો કે નહીં કરી, આ 3 ઓપ્શન. એક તમને ખાલી 1 સેકન્ડ 5 સેકન્ડ લાગશે આ રિપોર્ટ ભરતા. અને કેટલા મિનિટ રીડિંગ કર્યું, બસ 1 મિનિટ રીડિંગ કર્યું, 5 મિનિટ રીડિંગ કર્યું, બસ મને આખા અઠવાડિયાનો રિપોર્ટ મળી જશે. તમારે ખાલી આટલું જ કરવાનું, કંઈ બીજું નથી કરવાનું. પતિ પત્ની એક હોય તો એમાં તમે ઓપન કરજો એટલે એમાં તમારું નામ આવશે, અને નામ અને નીચે તમે મંગળારતી કરી કે નહીં, બસ ખાલી 5 સેકન્ડમાં ભરાઈ જશે. એ હું તમને ગૂગલ ફોર્મ આજે અથવા કાલથી મોકલીશ. તમે એ ભરો ને મને મોકલો, તો હું તમારી ધાર કાઢવામાં મદદરૂપ થઈ શકું. અથવા ઓટોમેટિક ધાર નીકળે, ઓટોમેટિક ધાર નીકળે. હું રીડિંગ કરતો હતો એવરી ડે, ડેઈલી, પણ રેગ્યુલર અડધો કલાક, કલાક. પણ સવ્યસાચી પ્રભુ અમારે બધાનો રિપોર્ટ લે એટલે હું 2 કલાક રીડિંગ કરું. ક્યાંથી ટાઈમ નીકળી જાય છે. એ જ સમય, એ જ હું વ્યક્તિ, એ જ ઘર, એ જ કામો, પણ 2 કલાક ટાઈમ નીકળે છે તો વિચારો. એટલે બહુ ખેંચાઈ જવાય છે. પણ ક્યાં તાત્પર્ય કાંઈ નહીં, તમે 5 મિનિટ તો કમસે કમ કરો, કાંઈ નહીં કરો એના કરતાં. અને થાય કે મંગળા આરતી, હા, એટલીસ્ટ કોઈ તો ધાર કાઢવા જોવા વાળું તો છે, ધાર કાઢું જ કે નહીં. હા, ભગવાન તો જોશે. તમે કમસે કમ 1 લાઈન પણ વાંચો. ઓ મારું રિપોર્ટ 0 આવશે, 1 લાઈન વાંચી લેવા દો. હા, ઘરે મંગળા આરતી આ અઠવાડિયામાં હું 6:30 થી મોડી કરશું તે નહીં ચાલે, 6:15 થી મોડી નહીં ચાલશે. 6:15 થી મોડી કરે એટલે મંગળા આરતીમાં નહીં ગણતા. નહીં તો ભક્તો ઘરે કરી દે. હા, કેટલા વાગે? 7 વાગે, નહીં ચાલશે. એટલે 6:15 પહેલા, હા, એ નહીં ચાલશે. આ ખાલી ગાવાની મંગળા નહીં ગણાશે. એટલે આપણે આજે આ વિશેષ જીવો છે ને, પરીક્ષિત મહારાજ વિશેષ જીવો હતા, તલવાર લઈને નીકળ્યા ને રક્ષણ કરવા માટે આખા રાજ્યનું, ભગવાનને બચાવ્યા તો નીકળ્યા ને. તો જ્યારે આપણે બચાવશે ભગવાન, ત્યારે આપણે તલવાર લઈને નીકળીશું ને, અને બીજાનું રક્ષણ કરીશું. આપણું રક્ષણ તો કરો પહેલા. તો આ રીતે બધા રિપોર્ટ આપજો, મને મોકલજો. રિપોર્ટ નહીં આપ 0 તો 0 રિપોર્ટ આપજો, પણ આપજો મને. તો હું કંઈક પ્રયાસ કરી શકું ને, અને તમને પણ ઉત્સાહ આવશે સાચે. અને એક વાર જો 1-2 મહિના જો તમને આદત પડી ગઈ ને, આ નશો 4 પ્રકારના પાપના નશાથી બહુ દિવ્ય, બહુ ઊંચો નશો છે. અને એની એક આદત જો તમને વાંચવાની આદત પડી ને, રીડિંગ કરવાની આદત, તો તમે વાંચ્યા વિના રહી નહીં શકશો. અને તમને સારા જપ કરવાની આદત પડી ને, તો તમે ખરાબ જપ થશે ને તમે ગણશો નહીં ને. એટલા માટે આ રિપોર્ટ એટલો તમને મદદરૂપ થશે. ખાલી જોવા માટે નહીં કે હા કરે છે, પણ તમે હૃદયથી પ્રયાસ કરો કે હું સારી માળા કરું, રીડિંગ કરું. અને જુઓ, પછી રીડિંગ કરવાથી ભગવાન તમને ખેંચી લેશે. ભાગવતમ, હવે પહેલાં હું 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, 1 કલાક ભાગવતમ વાંચું છું રોજ, નિત્યમ. વિચારો, તો એ સમય મળે છે. પહેલાં 2 પાના વાંચે, કાલે પછી વાંચીશું,
એમ થાય. પણ એ ખેંચશે ભગવાન. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય. શિલા પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાન પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.